હવે સમાચારોમાં આગળ વાત કરીએ તો ટુ વ્હીલર બાઇકના શોખીન સુરત શહેરની જનતા માટે સિમ્પલ એનર્જી ગુજરાતમાં પ્રવેશ કરતાની સાથે જ સુરતમાં પ્રથમ સ્ટોરની સાથે પશ્ચિમી ભારતમાં તેની સ્ટીલ ફૂટપ્રિન્ટ મજબૂત બનાવી રહ્યું છે. ત્યારે ગુજરાત આજે ભારતમાં ઇલેક્ટ્રિક મોબિલિટી માટે સૌથી રોમાંચક અને વિકાસશીલ બજારોમાંનું એક છે. ત્યારે સુરતમાં સિમ્પલ એનર્જીનું પ્રથમ સ્ટોર લોન્ચ કરતાની સાથે જ રાજ્યમાં પ્રવેશ કરતા જ ई बाइकના ચાહકો માટે નવું નજરાનું બની રહેશે. बैंगलोर स्थित सिंपल एनर्जी प्राइवेट लिमिटेड का इलेक्ट्रिक व्हीकल R&D और मैन्युफैक्चरिंग कंपनी का को फाउंडर हूँ। हमारी कंपनी ने गुजरात में हमारा पहला स्टोर सूरत में चालू किया है। हमारी कंपनी इलेक्ट्रिक स्कूटर्स और उससे जुड़ी टेक्नोलॉजी, बैटरी, मोटर और हार्डवेयर, सॉफ्टवेयर सब कुछ बनाती है। हमारे प्रोडक्ट में आपको 115 किलोमीटर प्रति घंटे की टॉप स्पीड के साथ साथ 400 किलोमीटर तक की रेंज मिल जाती है और प्लस उसके साथ साथ 50,000 किलोमीटर तक की वारंटी मिल जाती है। तो आज के टाइम में जहाँ लोगों को ये प्रॉब्लम होती है रिलायबिलिटी की, हमारा प्रोडक्ट रिलायबिलिटी के साथ साथ परफॉर्मेंस और माइलेज की प्रॉब्लम एक साथ सॉल्व करता है। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જે આહ્વાન કર્યું કે ખરેખર ડીઝલ બચાવવું જોઈએ, પેટ્રોલ બચાવવું જોઈએ અને આ આંતરિક લેવલે જે બધી સમસ્યાઓ ઊભી થઈ છે એના હિસાબે ઇલેક્ટ્રિક બાઇક પર તરફ આજે લોકો વળી રહ્યા છે. અને બીજા નંબરમાં ઇલેક્ટ્રિક બાઇકથી એટલો બધો બેનિફિટ થાય છે કે તમે ડીઝલ પેટ્રોલનો જો ખર્ચનો તમે હિસાબ કરો ને તો 1-1.5 વર્ષની અંદર તમારી બાઇક ફ્રીમાં થઈ જાય છે. એટલે આપના માધ્યમથી હું તમામ જનતાને આહ્વાન કરું છું કે ખરેખર ઇલેક્ટ્રિક બાઇક વાપરવી જોઈએ.